ગુજરાતનો પહેલો નંબર દેજો અને ભણવામાં હોશિયાર કરજો. હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. કેમ છો? મજામાં જ હશો. અને આજનો બ્લોગ શરૂઆત થઈ ગઈ છે. આજનો બ્લોગ કંઈક અલગ હશે કેમ કે આજે સ્કૂલ ઓપનિંગ થઈ ગઈ છે. તો હેતવીબેન ભણવા જવાના છે, મનસ્વીબેન ભણવા જવાના છે. બે બહેનોનો ટાઈમ અલગ છે. મનસ્વીબેનનો મોર્નિંગ ટાઈમ છે, હેતુબેનનો 12 વાગ્યાનો ટાઈમ છે, 12 થી 5 નો. કેવા એક્સાઇટમેન્ટ રહી છે જોઈએ છીએ. ચાલો જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો હેતવીબેન જાય છે ભણવા અને તૈયાર થઈ ગયા છે. નવું બેગ લઈ લીધું છે, 2 બુક કંઈક નાખી લીધી છે. અને આ ભાઈને ભણવા જવું છે પણ હજી વાર છે. તું અહીંયા લૂડો રહી. હા હેતવી, હું કહેતી હતી તું અહીં તો આજ હું કહેતી કે આજ સાચું ભણવા હું કહેતી? આજ હાથીકના વળવા જવાનું છે અને છે ને 2 વાગે ખાવાનું હોય છે અને 5 વાગે સૂવાનું. અને ઓલું હું લખવાનું હું કહેતી? લખવાનું લખી લઉં નકર ત્યાં ટીચર કહે કે લખ્યું નથી કઈ. પહેલે હા ભાઈ, હા હું કહેતો હતો અહીંયા આ બેન એમ કહે છે કે પહેલા દિવસે ભણવા નથી જવું. ત્યાં કાં નથી જવું તારે ભણવા? પહેલા દિવસે એ કે સ્કૂલ સાફ કરાવે. કોઈ ન કરાવે સાફ, ટીચર કરાવે તોય. ટીચરને જ પૂછવા જવું કે આ કે છે સાચી વાત છે કે સ્કૂલ સાફ કરાવે કોઈ? અટાણે હવે કોઈ નથી કરાવતું. તો હવે હવે જાવું તારે આજ કે આજ હજી નથી? કાંઈ કાંઈ વાત નહીં. બળવાનું છે આમાં તો હમાતું નથી. મારે ભણવા જવાનું ને એટલે મેં મહેંદી કરી ખુશીથી. કેવી ખુશી મળે આમ પેલો દી છે તારે ભણવા જવાનું? ખુશી તો મને લહર પડી હશે બગીચો છે. અહીંયા રમવાનું ન હોય, ભણવાનું હોય. ભણીને રિસેસ પડે ને તે હે ને પેલા લહર પટ્ટી ખાવાની, પછી રિસેસ પડે ને તે ખાવા જવાનું. એમ? હા, એક ખબર પડે પેલા ભણવાનું જતા તમે. વાગી ગયા છે 11:30. હેતુબેન બેસી ગયા છે જમવા. ગરમા ગરમ રોટલી, બટેટાનું શાક, છાશ. 2 રોટલી ખાઈને જાવ તો એ કે પેલો દિવસ છે અને આ ભાઈ જો ખાય છે કેળા. ભણવા જશો ને? જોઈએ બીજા કપડા પહેરીને જાવ. બીજા કપડા પહેરીને એનું એવો પીડા હે એક પણ પેડી દીધી નહીં. આ ચીજે ચીજે હોય મમ્મી આજે હાલે તો ખાવા કેમ થાય યાર? થોડા ના થઈ જાય હમણાં તો ખાવા માંડે. વધારે ડાંડા વડા સારું છે. આપણે પછી વિડીયો એડિટ કરતા હતા અને હવે જમવાની રસોઈ થઈ ગઈ તૈયાર. પાયલે બોલાવ્યા કે હાલો જમવા બેસી જાય. અને પાયલે જોઈ લ્યો પહેર્યો છે નવો ડ્રેસ, જેતપુરથી લીધો તો ઈ ફિટિંગ આવી ગયો છે. કઈ કરું વાહ. ચાલો તારે જમવા. તમને એમ થતું હોય છે કે આ બાજરાના રોટલા જ કેમ થાય?
ફ્રાન્સ આપણે જમી લીધું અને બપોરનો તડકો ફૂલ તડકો જમાવાઈ ગયો છે ને પાયલે બનાવી છે મેંગો પી છે કે મેંગો લચ્છી. મેંગો લચ્છી. તો મેંગો પી ને મેંગો લચ્છી શું ફેર? મેંગો પીમાં હે ને કટકા હોય, રસ હોય કેરીનો, દૂધ હોય અને કટકા હોય. આ દહીંમાં હોય. ખાટો ખાટો એકદમ. ઓલે મોટી છોકરી છે અને દૂધ દે નથી એને મારી પાસે દૂધ છે. આમાંથી કર્યું લાગે. હા આ શું છે? એ તમે કોઈને ભૂલી ગયું તમે લઈ આવ્યા હતા તો ભૂલી ગયા. એક્સપાયર નથી થઈ ગયું ને બાબુ? એક્સપાયર થઈ ગયું બાપ, મરી ગયા હું ક્યાં કામ. વરદી થયો હજી કર્યો નતો, અટાણે કરે બોલ. એક્સપાયર જ્યુસ પાઈ દે હવે. આ શું થાય? એક્સપાયર જ્યુસ પાઈ છે આ. મરી જાય નહીં ક્યાં. આ બધું એક્સપાયર થઈ ગયું, પડ્યું 24/12/22. બધું એક્સપાયર થઈ ગયું. મૂકજે. હવે દૂધ નાખ. હવે ચા કરી મસ્ત બની. હવે મને છે ને ઓનલાઈન સારી બનાવે ને બધી વિડિયો સારો હોય તો મને બોલાય. ये ना फ्रेश मलाई કેટલીક નાખો? 3 ગ્લાસ પ્રમાણે मलाई તો જોઈએ ને કે નહીં? હવે બનશે ઓરિજિનલ લચ્છીનો ટેસ્ટ કઈ આવે? એમાં મલાઈ પડે ને પછી. હવે મને કે ગ્લાસ લઈને 3 નાના ગ્લાસ છે ને 3 લઈ. હવે આને જમાવવામાં આવશે ને પછી રોંઢે પીવામાં આવશે. તે ચાકલે જ હતું, મોરી થઈ કે અત્યારે સુધી દોસ્તો, આ લચ્છી પીવા માટે તમે પણ એક વખત અમારો કોન્ટેક્ટ કરો. એ લઈ લો ને પછી ધ્યાન કર્યું ઉપર ડ્રાયફ્રૂટ આવી છે કે તૂટી ફૂટીને? હજી એક ગ્લાસ લઈ લે મને તો કઈ બાર છે અંદર. તમે અમારી ઘરે આવો ને, પીવું હોય તો કહેજો. જો પંજાબ દિરાજ છે. મારી ભાઈ કલા છે રોટલી ની કલા નહીં ખબર. હવે મને છે ને કાજુ બદામ નો ડબ્બો લઈ લે. એનો મન દુખવા થાય છે. મને છે જ્યુસ લીધે
હા એને બદામ હારા લાગે, કાજુ હારા નહીં લાગે. એક ગ્લાસમાં આપણે મેંગો લાચે ડ્રાય શું લેવા આવ્યા દિશા બાબુ? શું છે? હવે તમારે ભણવા જવાનું છે? તાર બોટલ ક્યાં બેન? અંદર પડી. લેવા ગયો તો હવે તાળું મારી દીધું. હવે કાંઈ વાંધો નહીં, આમાં અંદર તમને હેરાન નથી કર્યા ને ટીચર? તાને છોકરાઓએ એટલે રોતી નથી ને? થાકી ગયું ને એટલે અમે પાણીપુરી ખાવા આવ્યા સની કાકાની, અને ઓલા બાપામાં ગાંઠિયા ખાઈ જોવા. મને ગાંઠિયા ખાવાનું મન થાય, કઈ વાંધો નહીં. આજે તો પાણીપુરી ખાધી મેં તો. રમકડા દીધા હતા. લેસન તો કર્યું નતું. રમકડા દીધા હતા. ઓલા નો હોય, ઓલા ગોટો હોય ને. 5 વાગી ગયા તારા, હા? કઈ વાંધો નહીં. નીંદર ય ન આવી. 10 વાગ્યા તો. ચાલો લઈ ગયા. મારે ઈ ન જોતી. તારે કઈ જોઈએ? આ તારે મોબાઈલ છે. આ મારે તો. હા, લઈ લે તારે. લઈ લે મને શું તું? અહીં આવતો બે આપણે બે લેર છે, મેમ છે લઈ લે. લચ્છી જેવી થઈ કે નથી થઈ? મસ્ત બાર જેવી જ લાગશે. હાલે. આ હું છે તો આ છે સોનોઠીના પાન. એનું નહીં. તમારું મોઢું આવી ગયું ને? હા ઠંડા પીને ખવાય એટલે મોટી જાય. તું રાઈસ હોય ને, તું રાઈસ થી ને ભાંગી જાય, ચાંદી મોટી જાય બરાબર. જણાવથી તો મને. તું આ ઉપડે જે આ ઢોર નાખ. તો ફ્રેન્ડ્સ, આપને કેરી ખાઈ ખાઈને મોઢામાં પડ્યા છે ચાંદા, મોઢું આવી ગયું છે એટલે આપણે લઈ આવ્યા અમૂલ મસ્તી દહીં, અને આજે આપણે ખાવાના છે દહીં ને ખીચડી, બીજું કાંઈ નહીં. જો બધા જમવા બેસી ગયા છે, દહીં ખોલીને દહીં ખીચડી તૈયાર થઈ રહી છે. આ બાજુ મનસ્વીબેન જમવા બેસી ગયા, એને મોઢામાં દાંત પડ્યો છે એટલે દૂધ ખીચડી ખાઈ છે. આ બાજુ હેતુબેન ને પ્રિયાંકભાઈ મોબાઈલમાં ડગલા ડુગલી જોવે છે. એક આંગળી તો મસ્તી થાય. પછી બે આંગળી કરાવું સીરિયલ. 3 આંગળી કરાવું બિલકુલ નહીં. પછી 4 આંગળી કરાવું પછી 5 આંગળી કરાવું. પછી ફટાફટ બોલ્યું કી. હાથમાં ચમચમ થાય એમાં દાંતો લાવવાના. મેં તો કેવું ચમચમ બોલું. મસ્ત જ નથી. તો તમે ભાત આવી જાય.